આજે વાત રાજનીતિના હીરાની. જી હા, હીરાભાઈ સોલંકી, રાજુલાના ધારાસભ્ય આપણી સાથે જોડાયા છે. હીરાભાઈ, આપનું સ્વાગત છે. રોનકભાઈ, આપનો આભાર. હીરાની ચમક ગુજરાતમાં પછી જોવા મળી, પણ એ કાચો હીરો કદાચ મુંબઈથી હતો, એટલે સફર મુંબઈથી શરૂ કરીએ. મારે એ જાણવું, મુંબઈ કેવી રીતે પરિવાર હતો, મુંબઈનું જીવન કેવું હતું આપનું, પરસોત્તમભાઈનું? બોમ્બેની માહિતી, બોમ્બેનું જીવન, મારું બાળપણ, બહુ સંઘર્ષ કર્યો રોનકભાઈ. અને આ સંઘર્ષ મારા બાપુજી છપનિયા કાળમાં જ્યારે દરિયાકાંઠો ચાલી અને બોમ્બે પગપાળા જ્યારે મારા દાદા પહોંચ્યા. બોમ્બે મારી જન્મભૂમિ બનશે, અમારા બધા ભાઈઓની, 3 ભાઈઓ 2 બહેનો, કોઈએ વિચાર્યું નહીં હોય, મારા બાપુજીએ પણ. પણ એ છપનિયા કાળમાં જ્યારે અંધેરીમાં ઓધુભાઈ સોલંકી કરીને મારા બાપુજીએ ત્યાં રહેણાંક વસાવ્યું, અમારા પરિવાર સાથે, મારા કાકા ભાઈઓ બધા સાથે, ત્યારે બોમ્બે હાવ ઉઘાડું હતું. બોમ્બેમાં આટલી વસાહત નહોતી. બોમ્બે ટાઉન ત્યાં હતી, પણ આ બાજુ અંધેરી બાજુ વધારે પડતું ખુલ્લું મેદાન જેવા હતા, છૂટે છવાયા મકાનો હતા. અને એ સમયગાળામાં એક આખું સામ્રાજ્ય ગયો. ઓધુભાઈ સોલંકીએ ત્યાં વસાવ્યું અને આસ્તે કરીને કાઠિયાવાડથી, સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડ કહેવાતું, અને કાઠિયાવાડના લોકો જે કોઈ આવે, બ્રાહ્મણ હોય, દરજી હોય, કોઈ પણ કાસ્ટના હોય, કાઠિયાવાડથી આવ્યા છે, ગુજરાતીઓ છે આપણા, એવું માત્ર કહેવાતી. અને ઓધુભાઈ પાસે પહોંચી જાય એટલે મારા બાપુજી પછી એને રહેવા માટે, એને નાનો મોટો ધંધો હોય, નોકરી હોય, બ્રાહ્મણ હોય. ઘણા દાખલા આજની તારીખમાં પણ અમુક બ્રાહ્મણો જે જીવે છે, શાંતિ મહારાજ છે, આજે પણ જીવે છે. સાયકલથી એનો કામ ધંધો શરૂ કરી અને પછી દૂધ વેચવાની આખી ડેરી નાખી. અને એવા બધા લોકો આખી આજે ઇતિહાસમાં મારા બાપુજીએ જે સામ્રાજ્ય ત્યાં અંધેરીમાં કર્યું, એને સ્મરણ કરતાં, મારા બાપુજીને સ્મરણ કરતાં આજે રોનકભાઈ, આપના દ્વારા હું ધન્ય થયો છું. કયા પ્રકારનો વ્યવસાય હતો, કેવી રીતે સેટલ થયેલા? શરૂઆત મારા બાપુજીએ ત્યાં સાયકલની દુકાન નાખી, સાયકલ. અને ત્યારે સાયકલ ભાડા ઉપર આપતા. કેટલા પૈસા? 10 પૈસા. 10 પૈસામાં અડધો કલાક સાયકલ ભાડે આપતા. જે લોકોને થોડે આગે સુધી જવું હોય ત્યારે ના તો રિક્ષા હતી, ના ટેક્સી હતી, ત્યારે ઘોડાગાડી હતી, પછી સાયકલ હતી. એ સાયકલની દુકાન નાખી, પંચરના માણસો રાખ્યા, પંચર બનાવે, સાયકલની દુકાન નાખી, ભાડે ચલાવી. આસ્તે સાયકલની દુકાન કરીને પછી ગોળની દુકાન નાખી. જનાવરોને ગોળ ખવડાવવા માટેની એક ગોળની દુકાન નાખી. અને એ ગોળની દુકાનમાં અમે પોતે, હીરાલાલ સોલંકી હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, ભરત સોલંકી હોય, અમે પોતે એમાં કામ કરેલું છે. મને આજે બી સ્મરણ કરું છું ત્યારે ભગવાનને આભાર માનું છું, ક્યાંથી ક્યાં અમને પહોંચાડાયું. 50 કિલોનું ગોળનું પોટલું, 50 પૈસા એ હેલ, એટલે કે એની મજૂરી અમે લઈ અને 5 પોટલા અમે સાયકલ પર, હાથ ગાડી પર લઈ અને આપવાની કે છે 5 રૂપિયા. ત્યારે અમને 10 પોટલાના મળતા. એ આજે બી હું સ્મરણ કરું છું. અને કોઈ પણ કામ હોય, આજે પણ ગ્રાઉન્ડ લેવલથી જીવવાવાળા માણસો છીએ અમે, અને હંમેશા પ્રયત્ન એવા કર્યા છે કે નાના માણસોને વધારે બાજુમાં રાખીએ છીએ અમે. મુંબઈમાં શિક્ષણ થયું કે નહીં? શિક્ષણ ક્યાં સુધી મળ્યું? મારું ઇંગ્લિશ મીડિયમમાં SSC પાસ છું. મોટા ભાઈએ તો ડિગ્રી કરેલી છે. અને ત્યારનું આ SSC પાસ પણ આજે ખૂબ મોટું ભણતર ત્યારનું કહેવાયું. ND હાઈસ્કૂલમાં અને કોન્વેન્ટ સ્કૂલમાં
સેન્ટ બ્લેસીસ હાઈસ્કૂલમાં હું ભણ્યો છું. ત્યારે આજે પણ હું હંમેશા આ વાત હંમેશા યાદ રાખી છે અમે કે મારા બાપુજીના ચીલા ઉપર અમે ચાલવા માટેના પૂરા પ્રયત્ન અમે કર્યા છે. પછી એમાં મોટાભાઈ હોય તોય ભલે, ભરત હોય તોય ભલે, ને હું હોય તોય ભલે. એમ કદાચ મને જે જાણકારી છે પ્રકારે તમારા ફાધરની હત્યા પણ થઈ ગયેલી, એ આખું કાંડ શું હતો, એ ઘટનાક્રમ શું હતો? સનાતન ધર્મમાં હું હિન્દુ છું અને હિન્દુની રક્ષા કરવા માટે અમારે ત્યાં હનુમાનજી મહારાજનું એક મંદિર છે. હનુમાનજી મંદિરના પાછળ એક કોઠડીમાં એનો પૂજારી રહેતો. અસામાજિક તત્વો એ પૂજારીના રૂમમાં આવીને ખોટા કામ કરતા. એ પૂજારીએ આવીને મારા બાપુજી પાસે ફરિયાદ કરી. એ ફરિયાદ એ અસામાજિકને સારી વસ્તુ ન લાગી ને એ અસામાજિકને મેં ત્યાંથી ખદેડા મારા બાપુજીએ. એટલે અમારી ત્યાંથી એક દુશ્મની ચાલુ થઈ એમ કહેવાય. ધર્મ અને અધર્મની લડાઈ ત્યાંથી શરૂ થઈ અમારી. મારા બાપુજીએ એને ધર્મ આપવા માટે, એને ન્યાય આપવા માટે પૂરતા પ્રયત્ન કર્યા અને ત્યાંથી ખસેડી દઈને ત્યાંથી અમારી દુશ્મની ચાલુ થઈ. એ ગમ્યું નહીં એને. એ સમયે એના બધા મિત્રો અહીંયા અમદાવાદના લતીફ અને એ લોકો સાથે એની મિત્રતા હતી. એને નહીં ગમ્યું આ વાત. અને પછી